સર્વિસ કરાવવી પડશે રોહિતભાઈ. આ નથી પોહાતું મને, આ ગમે જ નહીં. એમાં કારીગરી છે સપરી બનાવવામાં. શટર બટર બંધ છે. રામ રામ હાઉસોને. તો ફાઇનલી મિત્રો આપણે ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે મિત્રો. અને અત્યારે હું નાયો પણ નથી અને મારે યેલું ટી શર્ટ મેં પહેરી લીધું કારણ કે મારે અત્યારે વાળ કપવા જવા. યસ, અને બસ નાસ્તો બાસ્તો કરીને હવે આપણે પહેલાં ફર્સ્ટલી વાળ કપવા જઈએ અને ધેન આફ્ટર આખો પ્લાન હું તમને સમજાવીશ. આખા બ્લોગમાં તમારે બન્યું રહેવાનું છે. બ્લોગ આખો ઇન્ટરેસ્ટિંગ બનાવવાનો છે. આપણે મેં ઘણું ખરું વિચારી રાખ્યું છે આપણે. તો તમે ખાલી બનાવ્યો વિડીયો મને મજા આવશે તમને, અને બાકી હું તમને સમજાવું આગળ શું કરવાનું છે. તો પહેલાં આપણે રોહિતભાઈને ફોન કરી દીધું છે, આગળ આવે પછી આપણે પહેલાં તો વાળ કપાવવાની. તો ફાઇનલી મિત્રો રોહિતભાઈ આવી ગયા છે અને ચશ્મા લાવી બદલ તમારો આભાર. અને આપણે ક્યાં વાર 150 રૂપિયા વાળામાં જાઉં કે 300 રૂપિયા વાળામાં? મારું બજેટ તો 30 રૂપિયાનું છે. 30 રૂપિયામાં એકચ્યુઅલી છે ને મિત્ર ગામમાં જ 30 રૂપિયામાં કપાય, અહીં ન ભેગું થાય. તો પેલા ડેલી બંધ કરી દો એટલે ગામમાં તો 400 રૂપિયા ટિકિટ ભાડું બગાડી નહીં જોઈએ. એટલે મિત્રો આપણે 150 રૂપિયામાં જઈએ ને. આ યાર એકચ્યુઅલી છે ને આપણે ગાડી સર્વિસ કરાવવી પડશે રોહિતભાઈ. આ નથી પોહાતું મને, આ ગમે જ નહીં. ચાલો વાળ કપીને પછી ગાડી આપણે સર્વિસ કરાવતા આવીએ. ચાલો મિત્રો તો આપણે વાળને સેટ કરાવી લઈએ 150 રૂપિયામાં. તો આ સેલૂન વાળાના ભાઈના જેવા વાળ છે ને એવા જ વાળ મેં કાપવાનું કીધું. મને છે ને તમને ખબર જ છે ઇન્સ્ટ્રક્શન આપતા નથી આવડતું કેવા વાળ કાપતા. તો તમને બતાવો હાલો પતે પછી. સાથીઓ અહીંયા છોપરી લુક લઈ લીધું છે વાળનું. આઈ થિંક એના વાળ તો લગભગ સારા છે પણ દાઢીનું લુક આઈ થિંક સપરી જેવું નથી લાગતું તમને. આ ભાઈ એમાં કારીગરી છે સપરી બનાવવામાં. અને એકચ્યુઅલી હું તો ફૂલ સપરી થઈ ગયો. સાથીઓ સોઈ શકો છો તમે. જો આ નવો અખતરો કર્યો તમને જરી કીજો સારા ન લાગતા હોય તો ટોપી લઈ લઉં રેકડીમાંથી. 10-12 દિવસ પાછા મોટા થઈ ગયા. સારા લાગતો હોય તો આવા સ્ટાઈપ છે આપણે. पहले फोटो दिखाते हैं ऐसे बोलते हैं ऐसे बाल कर दो, जब कर दिए जाते हैं तो बोलते हैं छपरी लगता है. नहीं मैं ऐसे बोल रहा हूँ कि सफरी लग रहा है कि नहीं लग रहा है. वैसे देखते हैं क्या बोलती है पब्लिक. નાયા પછી વાળમાં કંઈક નિખાર અલગ આવે નહીં રોહિત્યા? હે હા હાલ જે હાકીને સસમાં પહેરવાનો એવો નિયમ હાલ ને આપણે લઈ લઈએ બીજા. જો કે મારે પાસે આવા સેમ હતા પણ તૂટી જાય. તમને પાસે હતા ભાઈ હવે હાલ મતલબ આના જ હતા. અહીંયા મને એકથી આપ્યા હતા પણ એ તૂટી જાય. વિડીયોમાં મારો ઘેર હતો ને તો તૂટી જતા, ખીચામાં વરે રહી ગયા હતા ને. હવે છે ને આપણે જઈએ મોલ બાજુ એકચ્યુઅલી જવાનો વિચાર છે. યસ, ટી શર્ટ ગાડી ધોરાવતા ગાડી આવો સોરી ગાડી ધોરાવાની છે આપણે. મેં હવાનો વાત કરી ત્યારે મોટરસાઇકલ ધોરાવતા આવીએ અને પછી મળીએ. અમે તો પાણી ફેરવું બોડીમાં પણ હવે આને નવરાવી દઈએ. અને નાહી લે ને પછી જરીક ગાભો બાભો ફેરવી દે ને ઉપર. પછી હું ઊભી ને ફોટો પાડી ને ઇન્સ્ટામાં સ્ટોરી રાખી. સારું એવું ગીત ચડાવી નહીં, પંજાબી ગીત ચડાવી. જે તો આપણે નીકળી થઈ જાય મિત્રો મોલને ગોતવા માટે. પણ આપણે કયા મોલમાં જવું કંઈ આઈડિયા જ નથી આવતો રોહિત. ક્યાં સ્ટુડિયોમાં તો કાલ કે પ્રમદી ગયો હતો. નવો માલ આવ્યો એટલે આટો માર લઈએ. તો ફાઇનલ આપણે નીકળીએ સ્ટુડિયોમાં. હાલો પહેલાં આટો મારતો હોય પછી વિચારીએ આગળનું જે હોય. અને આપણે એકચ્યુઅલી ગેમ ઝોનમાં કામ હતું થોડું પણ હાલો નહીં તો રિટર્નમાં વાત. બ્લેક શર્ટ ગોતે એમ નથી આવતી ભાઈ. કાળી જિંદગી કાલે કામ, કાલે શોખ, કાલા કલર વળ્યો. હે ખુલી તો ગયું ઓટોમેટિક. બટ સાથીઓ અમે સ્ટુડિયોથી 12 વાર નીકળ્યા ને કઈ વસ્તુ નથી લીધી. મારા ચશ્મા ખોવાના નથી. ચશ્મા ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડિયો કરતાં. ચાલા તમે આપણે કંઈ લીધું નથી કારણ એવું નહીં હતું. નવો ગરમી તો શું થાય અંદર એકચ્યુઅલી એસી ખાવાઈ ગયા હતા. મારે શર્ટે લેવું હતું એક અને શૂઝે લેવા હતા, સ્લીપર લેવા હતા. ઘણું બધું લેવાનું મેં નક્કી કર્યું હતું પણ એટલે કંઈ લીધા વગર નીકળી જાય. હવે ક્યાં જવાનું છે? અહીં એમટી બીજી પેઢી સાથે સેમ નવી જ લાગે. ચાલો જવા દે મિત્રો. આપણે અહીં ગેમ ઝોન અહીંયા પૂકી જાય કારણ કે છે ને આપણે 7,000 રૂપિયાનું વાઉચર કઢાવેલું હતું રોહિતભાઈ છે તે સમયે 2 મહિના પહેલાં. તો આપણે છે ને એ ભાઈ કાર્ડમાં આપણે વાપરી તો લીધું હતું ને 2,000 સુધી હોય હતું કે કેટલું આપણે હતું બેલેન્સ 2,000 જેવું હતું મિત્રો. અને આ અત્યારે તો બંધ લાગે લાઈ શટર બટર બંધ છે. સાથે અત્યારે આપણે કેરમ ચાલુ કરી દીધું. આમ ગેમ ઝોનમાં પૂછીને આવ્યા ને તો અમારું 2,000 રૂપિયા વધ્યા હતા બેલેન્સ 7,000માંથી. બાકી વાપરી નાખ્યું હતું. તો અમારી પાસે કાર્ડ એકચ્યુઅલી ખોવાઈ ગયું. તો અહીંયા સિક્યુરિટીવાળાને પૂછ્યું હતું કે હવે કાર્ડ તમારી પાસે ન હોય ને તો કે તમારી ડિટેલ નહીં નીકળે કે અત્યારે કે ગેમ ઝોન બંધ છે. આપણે કાન રાજકોટ થયું ને એટલે તો જ્યાં ખુલશે ત્યાં આપણે લડવા જશું કારણ કે 2,000 રૂપિયા જતા તો ન કરી દેવાય. અને એકચ્યુઅલી મારે ઘેર ઝાડવા નથી પૈસાનું કે રોહિતભાઈને ઘેરે નથી. એટલે આપણે જોઈએ હવે ખુલે પછી વાત પછી હું તમને કહું. અને અત્યારે આપણે છે ને કેરમ તો રમીએ. જો કે હું મિત્રો હરાવવામાં એક્સપર્ટ છે એટલે તે બીજી વાર કાં આવે
તો જોઈએ આપણે હું હારું કે રોહિત રાવ. કોન્ફિડન્સ તો છે પણ મારી પાસે ઓવર કોન્ફિડન્સ. કાકરી ઉડાડી દીધી અને મને તો વાહામાં પેઇન છે અલગ લેવલનું. એને બતાવવું જોઈએ ડૉક્ટરને. રોહિત ન જાય કાકા, મારી પાસે પ્રમાણપત્ર છે કેરમનું. મજાક બાદ લે હું બતાવ્યું મિત્રો તમને મસ્તી કરતો પોઈસ. ला 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 मैंने बोला था दोस्तों कि मैं ही जीतूंगा, मैं ही जीतूंगा. मैंने बोला था रोहित तेरे को. साथियों आई एम अ वेन क्योंकि मेरे को हारना पसंद नहीं. તો દોસ્તો અત્યારે રૂમે પૂગી ગયો છે અને જો વિડીયો ગમ્યો હોય, આપ લોકો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ દેખાડો. ધન્યવાદ અને રામ રામ બધાને.